અંકલેશ્વરના ભરકોદરા ગામે ક્રિષ્ના પાર્ક પાસે મહાકાય ટ્રેલર ફસાઈ ગયું હતું. કાપોદ્રા અને ભરકોદરાને જોડતા માર્ગ પર હાલમાં જ 90 લાખના ખર્ચે વરસાદી કાચ ડ્રેનની કામગીરી કરાઈ હતી. આખો રસ્તો બ્લોક થઈ જતા શાળાના વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગને અન્ય વાહન ચાલકો પણ અટવાયા હતા. અંકલેશ્વરના ભરકોદરાથી કાપોદ્રા ગામને જોડતા માર્ગ પર 30થી વધારે સોસાયટીના વરસાદી પાણીના નિકાલ માટે ગટર લાઇનનું 90 લાખના ખર્ચે તાજેતરમાં જ નિર્માણ કરવામાં આવ્યું છે અને હવે તેના પર માટી પુરાણ કરીને રોડ સહિતની કામગીરીનું આયોજન કરાયું છે. આ વચ્ચે ક્રિષ્ના પાર્ક સોસાયટી પાસે એક મહાકાય ટ્રેલર આવી ચડ્યું હતું. સોસાયટીને જોડતા નાના વાહનોને માર્ગ પર ટ્રેલર આવી ચડતા સાંકડા માર્ગ પર ટર્ન લેવા જતાં જ કાચ ઉપરના પુરાણમાં ફસાઈ ગયું હતું, જેને લઈને રસ્તો બ્લોક થઈ ગયો હતો. સવારમાં જ બનેલી ઘટનાને લઈને શાળાએ જતા વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગ અટવાયો હતો અને રસ્તો બ્લોક થઈ જતા લોકોએ અન્ય માર્ગ પરથી પસાર થવું પડ્યું હતું. અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા. ત્યારે સોસાયટીના આંતરિક માર્ગ પર રાજસ્થાન પાસિંગનું